જય શ્રી કૃષ્ણ મિત્રો। શ્રાવણ વદ સાતમ ને શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીએ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાનું પૂજન કરવાનું। આ દિવસે આગલા રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું ખાવાનું, ચૂલો સળગાવવો નહીં। વ્રત કરનારે સવારે પાણીયારામાં શીતળા માના નામનો દીવો કરી આ કથા કહેવી સાંભળવી। આ વ્રત સ્ત્રીઓ માટે કલ્યાણકારી છે। શીતળા સાતમ વ્રતની વાર્તા। એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ એક ઘરમાં રહી। બંને વહુઓ એક દીકરો હતો। એમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ હતી, નાની વહુ સીધી સાદી અને ભોળી હતી। એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધણ છઠના દિવસે નાની વહુ આગલી શીતળા સાતમના દિવસે ટાઢું જમવા માટે પૂરી, ઢેબરા, વડા વગેરે રાંધવા બેઠી। તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો। રાંધતા મધરાત થઈ તોય હજુ રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ધવડાવવા લાગી। તે ધરાઈ રહ્યો ત્યારે તેને ઘોડિયામાં સુવડાવી બેસીને ઝોકા ખાવા લાગી। એવામાં ઘરમાં શીતળા માતાની પધરામણી થઈ। તે ઘરમાં ચૂલો સળગતો જોઈ ક્રોધે ભરાયા અને તેમાં આડોટ્યા। તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। શીતળા માતા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા। સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો તે બળીને ભડથું થઈ ગયો હતો। હવે તેને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગતો જ રાખીને સૂઈ ગઈ હશે, તેથી શીતળા માતા કોપ્યા છે। તે તો રડવા લાગી, માથું કૂટવા લાગી। દેરાણીનો આક્રંદ સાંભળી જેઠાણી દોડી આવી, સાસુ દોડી આવ્યા ને ભડથું થઈ ગયેલા છોકરા જોઈ સમજી ગયા કે રાતનો ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે, તેથી તેને પર શીતળા માતા કોપ્યા છે। તેમણે નાની વહુને કહ્યું, વહુ તું તારે રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ, તેથી શીતળામાં તારા પર કોપ્યા છે। હવે તું બળેલા છોકરાને લઈ તેમની પાસે જા ને ભૂલ કબૂલ કર તો જરૂર માં તારા ઉપર દયા કરશે। સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા દીકરાને એક ટોપલામાં રાખી શીતળા માની મનાવવા ચાલી નીકળી। ચાલતા ચાલતા માર્ગમાં 2 તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે। ત્યાં તળાવડામાંથી અવાજ આવ્યો, બાઈ પાણી ન પીશ, મરી જઈશ। પણ તું રડે છે કેમ? અહીંનું પાણી પીએ તે મરી જાય છે। દેરાણીએ કહ્યું, શીતળામાં મારા પર કોપ્યા અને મારો છોકરાને બાળી નાખ્યો છે, તેથી છોકરાને ઉગારવા માટે શીતળામાનું વિનવણી કરવા જઈ રહી છું। તળાવમાંથી અવાજ આવ્યો, તું મા પાસે જાય છે તો અમારું પણ પૂછતી આવજે ને માર્ગમાં આવેલી તળાવડીનું પાણી જે પીએ છે તે કેમ મરી જાય છે? દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો માર્ગ વચ્ચે 2 આખલા ઊભા હતા। બંનેના ગળામાં ઘંટીના પડ બાંધ્યા હતા ને બંને એકબીજાને ગોથા મારી રહ્યા હતા। પણ નાની વહુને પાસે આવેલી જોતા લડતા બંધ થયા અને તેની પાસે આવી કહેવા લાગ્યા, બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે? દેરાણીએ શીતળા માતાના કોપની વાત કરી, કહ્યું, હું માને વિનવવા જઈ રહી છું, માનો કોપને નિવારણ માટે જઈ રહી છું। આખલા બોલ્યા, બાઈ અમે પરભવમાં કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ। અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે, તેના ભારથી અમે પીડાઈએ છીએ। તો તું શીતળામાને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે ને। થોડે દૂર જતાં દેરાણી એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીને છૂટા વાળ કરીને બેઠેલી જોઈ। તે વારે માથું ખંજવાળતી હતી। આવ બેટા, ટોપલો નીચે ઉતારી મારું માથું જરા જોઈ આપને, ચડ બહુ આવે છે, તેથી જરાય ચેન પડતું નથી। દેરાણી આમ પણ દયાળુ સ્વભાવની હતી, તો તે ટોપલો નીચે મૂકી ડોશીનું માથું જોવા બેસી ગઈ। દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું અને ઘણી જુઓ અને લીખો કાઢી નાખી એટલે ડોશીને હાસ કરીને કહ્યું, તારું કલ્યાણ થાજો, તારી ભલાઈનો બદલો મળજો। જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો। અને ડોશીના એકાએક અદૃશ્ય થઈ ગઈ ને ત્યાં પ્રકાશના પુંજ રેલાયા।
પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ. પછી જોયું તો સામે જ સાક્ષાત શીતળા માતા તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈ ઊભા હતા. દેરાણી એ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માગી એટલે શીતળામાએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપી તેનો છોકરો હસતો રમતો તેને હાથમાં મૂકી દીધો. પછી દેરાણીએ 2 તળાવની દુઃખની વાત કરી તો શીતળા માતાએ કહ્યું, બેટી, એ બંને તળાવ પરભવમાં સ્ત્રી રૂપમાં શોક્ય હતી. તેને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો આપે નહીં. તેમના ઘરમાં વલોણું થતું, પણ જે કોઈ દોણી લઈને છાશ લેવા આવી ચડે તો પાણી નાખીને છાશ આપે. એ પરભવની કરણીના ફળ તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે. તેના પાપનું નિવારણ એ છે કે તું જઈને એ તળાવમાંથી પાણી લઈ મારું નામ લઈ 4 દિશામાં છાંટજે. થોડું પાણી તું પીજે એટલે એમના પાપનો ક્ષય થશે અને જતા આવતા વટેમાર્ગુઓ, પશુ પક્ષીઓ સૌ કોઈ તેના પાણી પીશે. પછી તેણે 2 આખલાના દુઃખની વાત કરી તો શીતળા માએ જણાવ્યું, બેટી, એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક ઘરમાં હતા, પણ કોઈને કામ આવ્યા નહીં. પાડોશમાંથી કોઈ દળવા ખાંડવા આવે તો ધૂતકારીને કાઢી મૂકે. કરણીના ફળ રૂપે બંને આ ભવમાં આખલાના રૂપે લડ્યા કરે છે. હવે તું જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે, તેથી તેઓ સંપીને રહેશે. આટલું કહી તેને આશીર્વાદ આપી શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા ને દેરાણી છોકરાને લઈ પેલા આખલા પાસે આવી. ત્યાં એક જગ્યાએ છોકરાને સુવડાવી તે આખલા પાસે ગઈ અને તેમના પરભવના પાપ જણાવી ગળામાંથી રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા. એટલે બંને આખલા શાંત બની ગયા. તે હવે મિત્ર જેવા થઈ ગયા. તેમણે ડોક નમાવી આભાર માન્યો. હવે દેરાણી છોકરાને લઈ પેલા 2 તળાવ પાસે આવી. જ્યાં જઈ બંને તળાવમાંથી થોડું જળ લઈ 4 દિશામાં છાંટી શીતળામાનું નામ લઈ ને થોડું પાણી પોતે પીધું ને તે સાથે પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. નાની વહુએ ઘરે જઈ સાસુમાને ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો. આથી તેની સાસુનો રાજીનો રેડ થઈ ગયા, પરંતુ જેઠાણીને ગમ્યું નહીં. પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી. એ સાંભળી જેઠાણી પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી. બીજા વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠની રાતે જેઠાણી રાતના રાંધવા બેસી ને તેણે પણ દેરાણીની જેમ શીતળા માતાના પ્રસન્ન કરવા માટે એટલે રાતના ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી સૂઈ ગઈ. એવામાં ફરવા નીકળેલા શીતળામાં તેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈ ગુસ્સે થઈ તેમાં બહુ આળોટ્યા. પછી જેઠાણીને શ્રાપ દીધો કે જેણે મને બાળી છે તેનું અંતર બળજે. સવારે જેઠાણીએ ઘોડિયામાં ભડથું થયેલો છોકરો જોઈ તેણે રડતા સાસુને છોકરો બતાવી બધી વાત કહી. સાસુએ કહ્યું, રાતના તું ચૂલો સળગતો મૂકીને ગઈ હતી હોઈશ, તેથી શીતળામાં તારા પર કોપ્યા છે. હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળામાને વિનવણી કરવા જા. જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલા 2 તળાવ આગળ થોભી. તેમાંથી થોડું પાણી પીવા જાય છે ત્યાં તળાવ કહેવા માંડ્યું, પાણી પીશ નહીં, પીશ તો મરી જઈશ. તું ક્યાં જાય છે? શીતળામાં મારા પર કોપ્યા છે, તેનાથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. તમારે શી પંચાત? હું ફાવે ત્યાં જાઉં. તળાવે કહ્યું, બાઈ, તું ભેગી અમારું દુઃખનું નિવારણ શીતળા માતાને પૂછતી આવજે. જેઠાણી છણકો કરીને બોલી, હું તો મારું કરું કે પારકી પંચાત કૂટવા બેસું. તમને ગરજ હોય તો તમે જાઓ ને. આગળ જતાં પહેલાં 2 આખલા લડતા હતા, તેથી જેઠાણી તેમની સામે ગઈ. તેવા જ તે શાંત બનીને તેની પાસે આવી કહેવા લાગ્યા, હે બાઈ, તું રડતી ક્યાં જાય છે? શીતળામાને મનાવવા જાઉં છું, હું ગમે ત્યાં જાઉં. તમે શું પંચાત કરો છો? જેઠાણીએ ક્રોધથી કહ્યું. આખલા બોલ્યા, બાઈ, તું શીતળામા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે ને. તેમાં તને શું જોર આવવાનું છે?
કામની સાથે કામ કરવાનું છે. જેઠાણી છણકો કરીને ના પાડી અને માથે ટોપલો મૂકીને આગળ ગઈ તો એક ડોસી ઝાડ નીચે માથું ખંજવાળતી બેઠી હતી. ત્યાં જઈ જેઠાણી ટોપલાને નીચે ઉતારી થાક ખાવા બેઠી. તેને જોઈ ડોસીએ કહ્યું, બાઈ, તું જરા મારું માથું જોઈ આપને. જેઠાણી છણકો કરીને બોલી, હું કાંઈ તારા જેવી નવરી નથી. હું તો આ ચાલી, હું તો શીતળામાની શોધમાં જાઉં છું. એમ કહી તે આગળ ચાલવા લાગી. આખો દિવસ રખડતી ભટકતી તે અંતે મરેલા છોકરાને લઈ ઘરે પાછી ફરી અને રોકકળ કરવા લાગી. દેરાણીના ભક્તિભાવને લીધે તેને સુખ સાંપડ્યું અને જેઠાણીના લક્ષણોને લીધે તે દુઃખી થઈ ગઈ. હે શીતળામા, જેવા તમે દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો.